રાજકોટમાં નવા બનાવેલા અંડરપાસમાં ગાબડા પડ્યા છે। હોમી દસ્તુર અંડરપાસમાં ગાબડા પડ્યા છે। 4 કરોડના ખર્ચે 1 વર્ષ પહેલા જ આ અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો હતો। નવા અંડરપાસમાં ગાબડા પડતા તંત્રની કામગીરી સામે સવાલ પણ ઊભા થયા। અગાઉ પણ આ અંડરપાસ વિવાદમાં રહ્યો હતો। અંડરપાસની નીચેથી પસાર થવામાં ડર લાગે છે તેમ વાહન ચાલકો જણાવે છે। નીચેથી અવારનવાર નીકળું છું અને અત્યારે જોયું તો ખ્યાલ આવે કે ભાઈ 1 વર્ષની અંદર આ હાલત થવા માંડી છે કે અંદરથી નીચેથી પાસ થતા હોય તો ઉપરથી પોપડા કરે છે। એટલે પુલનું હજી તો 1 વર્ષ જ બાંધકામ નહીં થયું છે એમ અંદાજિત। કેવું કે કોઈ અધિકારીઓએ ધ્યાન નથી આપ્યું તો ચોખ્ખું બધાને દેખાય આવે કે એની અંદર શું આટલો ખર્ચે બનાવેલો પુલ આવી રીતે થઈ ગયો હોય તો ભ્રષ્ટાચાર જેવું તો દેખાય જ આવે છે બધાને એમ। કહ્યું કે આ કમિશનના પોપડા છે। આરએમસીના સત્તાધીશો સ્થાનિક લોકોએ આપેલા ટેક્સના રૂપિયાનો વેડફાટ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક લોકો પોતાના પરસેવાના કમાણીએ આરએમસીને અને કેન્દ્ર સરકારને આટલા ટેક્સ ભરવા છતાં બસ એમને જે પ્રાથમિક સુવિધાઓ આપે એમાં એમને પોતાના જીવ ઉપર જોખમ રહે છે। ખૂબ જ શરમજનક છે અને ચોમાસું માઠે છે ત્યારે આ બ્રિજમાં જે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય, જે આરએમસીના કે રેલવેના અધિકારી હોય, તેની પર ફોજદારી ગુનો દાખલ કરી ફરીથી તાત્કાલિકપણે આ બ્રિજ બંધ કરી લોકોનો જીવ કઈ રીતના જોખમમાં ન મુકાય તેને ઉપર ગંભીરતા દાખવીને તાત્કાલિકપણે આ પુલ હાલ બંધ કરવામાં આવે। તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાનું કહેવું છે કે મનપાના અધિકારીઓ દ્વારા રેલવે વિભાગને જાણ કરવામાં આવી અને ટૂંક સમયમાં સમારકામ કરવામાં આવશે। એ બ્રિજ જે નિર્માણ થયું હતું એક રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપણા કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું અને વહેલી તકે એમનું રિપેરિંગ અને સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું। અમદાવાદમાં